ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર મામલે અસરગ્રસ્તોની જવાબદાર તંત્ર મૌન। જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો જવાબદાર તંત્ર સામે લડી લેવાના મૂડમાં। ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી ચાલી રહેલ છે। આ જમીન ખેડૂતોને વારસાગત મળેલ અને તેમાં ખેતી કરી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। બાપા દાદાથી વારસાઈ મળેલ આ જમીન પર નેશનલ કોરિડોર હાઈવે બનાવવામાં આવી રહેલ છે, તેથી આ જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા દરે ખેડૂતો પાસેથી લેવામાં આવેલ અને આ જમીનો આપ્યા બાદ ખેડૂતોને રડવાનો વારો આવ્યો। અહીંયા ખેડૂતો જમીન સમતલ ન હોવાથી ખેતી નથી કરી શકતા। જગતના તાત એવા ખેડૂતોની જમીનની સાથે સાથે ખેડૂતોને જે મૂળભૂત સુવિધાઓ હતી તે છીનવાઈ જતા હાલ છેલ્લા 3 વર્ષથી ગરીબ ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતો લાઇટ, પાણી અને રસ્તા વિના અંધકારમય જીવન જીવવા મજબૂર બન્યા છે। તેમજ અણઘડ માટી પુરાણ કરવાના કારણે હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ખેતીના પાક નિષ્ફળ જતા ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું બની રહ્યું છે। ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા છેલ્લા 3 વર્ષથી અનેક આંદોલનો અને આવેદનપત્રો અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા 3 વખત સર્વે કરાવી ખેડૂતોને લોલીપોપ જ પકડવામાં આવે છે, જે બાબતે ખેડૂતોને સાથે રાખી મુકેશભાઈ ડાંગીએ ચાલતું હાઈવેનું કામ બંધ કરાવી દેતા પ્રાંત અધિકારી ઝાલોદ દ્વારા તારીખ 13 અને 14 નવેમ્બરના રોજ ફરીથી સર્વે કરાવેલ, જે સર્વેની યાદી સાથે તારીખ 25 નવેમ્બરના રોજ મુકેશભાઈ ડાંગીની આગેવાની આવેદન મારફતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે તારીખ 28 નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓની ખેડૂતો સાથે મીટિંગ કરાવી 2 ડિસેમ્બરના રોજ મૂળભૂત સુવિધા પૂર્ણ કરવા બાબતે લેખિત બાહેધરી આપવામાં આવે। જો તેમ કરવામાં નહીં આવશે તો તારીખ 3 ડિસેમ્બરના રોજ થી કામ બંધ કરાવી દેવામાં આવશે। જો બાબતે ઉચ્ચારેલ ચીમકી અનુસાર આજે તારીખ 28ના રોજ ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા પણ કોઈ અધિકારી ઉપસ્થિત ન રહેતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીએ તારીખ 1 ડિસેમ્બરના રોજ ગામે ગામ મીટિંગ કરી તારીખ 3 ડિસેમ્બરના રોજ આક્રોશ સાથે ખેડૂત એકઠા થઈ હાઈવેનું કામ બંધ કરવામાં આવશે। જે સમયે કોઈ અજુગતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું। આમ હવે જગતનો તાત ખેડૂત હવે પોતાની મૂળભૂત સુવિધા મેળવવા જવાબદાર તંત્ર સાથે લડી લેવાના મૂડમાં જોઈ રહેલ છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ખેડૂતોની બહારે આવશે કે નહીં। મુંબઈ કોરિડોર હાઈવેના કારણે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં આ હાઈવેના માટી પૂરણના કારણે જે મૂળભૂત અમારી સુવિધાઓ હતી એ છીનવાઈ જવાથી અને આ વર્ષે અણઘડ માટી પૂરણ કારણે જે વરસાદી પાણી હતી અમારા ખેતરોમાં ભરાઈ જવાથી જે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ ગયો અને એવી કૂવા, બોર, હેન્ડપંપ અને મકાનોનું જે વળતર અમુક અમને આપવામાં બાકી હતું એ બાબતે અમે 22 ઓગસ્ટના રોજથી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે અને સરકાર અમને વાયદા પર વાયદા લોલીપોપ પકડાવતી જઈ રહી છે અને 3 વાર આ બાબતોને લઈને નવું સર્વે કરવામાં આવ્યું। એ બાબતે અમે તારીખ 25 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપેલું અને સાથે યાદી પણ આપેલી હતી નવીન સર્વેની કે તારીખ 28 નવેમ્બરના રોજ અમારી જે માંગણીઓ છે એના જવાબદાર અધિકારીઓને એકઠા કરી અને અમારી સાથે મીટિંગ કરાવવામાં આવે અને જે અમારી માંગણી છે એ માંગણી મુજબના તમામ અધિકારીઓ સાથે અમારી માંગણીની જે 17 માંગણીઓની જે અમારી યાદી છે એ યાદી અનુરૂપ અમને તારીખ 2 ડિસેમ્બરના રોજ અમને લેખિતમાં બાહેંધરી આપવામાં આવે, જેવી 28 તારીખે અમે આજે પ્રાંત અધિકારીશ્રીની કાર્યાલય ખાતે જે અધિકારીઓ છે એમની સાથે મિટિંગ માટે આવેલ હતા, પરંતુ કોઈ અધિકારી અહીંયા ઉપસ્થિત ન હોવાથી અમે આજે જે 14 ગામના આગેવાન ખેડૂતો હતા એ આજે એક દ્રઢ નિર્ણય લઈને જઈએ છીએ કે હવે આ લોકો અમારું કોઈ મૂળભૂત સુવિધાનું કામ અમને કરીને આપવાના નથી। એ માટે અમે તારીખ 1 ડિસેમ્બરના રોજ 14 ગામોમાં મિટિંગ કરી અને તમામ ખેડૂતો તારીખ 3ના રોજ આ હાઈવેનું કામ બંધ કરાવવા માટે જોડાય એ માટે અમે આયોજન કરવાના છીએ। બીજી વાત કે અમે 2 તારીખ આપી છે, જો 2 તારીખે અમને લેખિત બાહેંધરી આપે તો વાહ, નહીં તો હવે અમને નથી લાગતું કે આ લોલીપોપ જે અમને પકડાયા કરે છે એમને એમ જ આ 3જી વારની પણ અમને લોલીપોપ જ આ લોકો પકડાવવાના છે, એટલે હવે અમે હિંસક આંદોલન કરીશું। અને બીજી વાત, અમે જે આદિવાસી જે શાંતિમય જીવન જીવતા જઈને આવ્યા અને શાંતિમય રીતે અમે જે માંગણી કરતા હોય જઈને આવ્યા અમારી મૂળભૂત સુવિધા અને વળતરની, પણ હવે અમને લાગતું નથી કે સરકાર કે તંત્ર કે ઓથોરિટીવાળા અમને અમારી જે માંગણીઓ છે એ પૂર્ણ કરીને આપશે। માટે 3 તારીખના રોજ હવે અમે હથિયારો સાથે વસ્તી ગામે 14 ગામના જે ખેડૂત આગેવાનો છે અને અમારા પરિવારો છે એ છોકરા બૈરા સાથે અમે મેદાન પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધા અમને ફરીથી ઉપલબ્ધ કરાવવા નહીં આવે ત્યાં સુધી અમે આ હાઈવેનું કામ હવે ચાલુ થવા દઈશું નહીં।